નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા। દર્શક મિત્રો, હાલ ગુજરાત રાજ્યના બાળકો ભણવા નથી માંગતા। આ શબ્દ એટલા માટે વાપરવો પડે છે કે શાળાઓમાંથી ડ્રોપ આઉટ રેશિયો સતત વધી રહ્યો છે। હવે કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં જે આંકડાઓ આપવામાં આવ્યા છે તેમાં ગુજરાતના આંકડાઓ ખૂબ ચોંકાવનાર છે। વર્ષ 2025-26 એટલે કે હજુ તો શરૂ થવાની પણ 26ની વાર છે, પરંતુ 25ના જે આંકડા છે તેમાં 2,40,000 વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી। ત્યારે એક તરફ ગુજરાતમાં શિક્ષકોની અછતનો મામલો સતત ચર્ચામાં રહેતો હોય છે અને આ વચ્ચે હવે વિદ્યાર્થીઓ શાળા છોડી રહ્યા છે। ત્યારે હવે સવાલ એ પણ થાય કે સરકારની શું આ બાબતની કોઈ કાળજી નથી, અથવા તો સરકાર જ આ ગુજરાતના વિદ્યાર્થીઓને ભણાવવા નથી માંગતી। ખાસ ગુજરાતની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો છે તેમાં 341%નો જે રેટ છે તે વધવાનો એ સામે આવ્યો છે। ત્યારે સવાલ અહીં એ પણ થાય કે ક્યાંય ને ક્યાંય વાલીઓ પણ જાગૃત નથી। વાલીઓ પણ પોતાના બાળકને ભણતા અટકાવે છે અને સાથે સાથે ધંધે લગાવે છે। ત્યારે ઘણી વખત ગુજરાતના વાલીઓ એ પણ વિચારે છે કે બેરોજગારી આનું કારણ હોઈ શકે કે પરિવારમાં પૂરતો કમાનાર વ્યક્તિ ન હોય, પૂરતી આવક ન હોય, તેના કારણે વધુને વધુ વ્યક્તિઓ છે તે કામે જતા હોય છે, તેમાં બાળકનો પણ ભોગ લેવાય છે। ત્યારે લોકસભામાં ખુદ કેન્દ્ર સરકારે આંકડાનો સ્વીકાર કરતા ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ કેટલી કથળેલી છે તે પણ જોવા મળે। ત્યારે સમગ્ર જે શિક્ષણ યોજના છે તેના પાછળ 2,199 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો। આ સાથે જ પ્રવેશ ઉત્સવ કે જે વિદ્યાર્થીઓના માટે દર વર્ષે યોજવામાં આવે છે, પહેલા ધોરણમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે, પરંતુ આ પ્રવેશ ઉત્સવમાં કરોડોના તાઇફા એ પણ ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બદલી નથી શક્યો। ગુજરાતના વિદ્યાર્થીઓની અત્યારે સ્થિતિ એવી છે કે શિક્ષણ સારી રીતે મળતું નથી અથવા તો શાળાઓ સારી રીતે મળતી નથી। ત્યારે આ તમામ સવાલો છે, આ વચ્ચે એક આંકડો એ પણ છે કે ગુજરાતની 3,000 જેટલી લગભગ શાળાઓ છે તેમાં એક જ શિક્ષક છે, તો ત્યાં પણ એ વાલીઓની માનસિકતા એવી થાય કે એક શિક્ષક છે તો શું વિદ્યાર્થીઓને ભણાવશે ખરા? તો બીજી તરફ રોજગારીનો મુદ્દો પણ ઉદ્ભવતો હોય છે। ત્યારે સમગ્ર મામલે હવે કોંગ્રેસ આગળ આવ્યું છે। કોંગ્રેસે પણ આ મામલે સરકાર પર આક્ષેપ કર્યા છે કે ગુજરાતનું જે મોડલ છે તેના નીચે ગુજરાતનું શિક્ષણ વ્યવસ્થા કચડાઈ ગઈ છે। ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અત્યારે કફોડી સ્થિતિ જોવા મળી છે। ત્યારે દેશમાં શાળા છોડનાર 28% બાળકો છે તે માત્ર ગુજરાતના છે, એટલે ગુજરાતમાંથી બાળકો સતત શાળા છોડવાના આંકડા છે તે વધી રહ્યા છે। આસામમાં 1,50,906 બાળકો એ આ વર્ષ દરમિયાન શાળા છોડી દીધી, ઉત્તર પ્રદેશમાં 99,218। ત્યારે તમને થાય કે ગુજરાતમાં આંકડા શું હશે, તો ગુજરાતના આંકડા છે 2,40,809 વિદ્યાર્થીઓ। આ તમામ બાળકોએ શાળા છોડી દેતા અત્યારે ભારે ચર્ચાઓ જાગી છે। આ તમામ ચર્ચાઓ અને સાથે સરકાર પર ઉઠતા સવાલો પર આજનો કરીશું સીધો સંવાદ। ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરવી છે। ગુજરાતના વિદ્યાર્થીઓ શાળા કેમ છોડી દેશે, કેમ ભણવા નથી માંગતા, તમામ મુદ્દાઓ વિશે ચર્ચા કરવી છે। આ જ મુદ્દા પર ચર્ચા કરવા મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે રાજુભાઈ દેસાઈ, ભાજપના પ્રવક્તા છે, અભિષેકભાઈ શુક્લ કે કોંગ્રેસના પ્રવક્તા છે, જયેશભાઈ ઠક્કર કે જેઓ એક વિશ્લેષક છે અને સાથે શિક્ષણવિદ છે। આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત જયેશભાઈ આપનાથી, કારણ કે આપ શિક્ષણ જગત સાથે સંકળાયેલા છો ને આંકડો છે ચોંકાવનારો છે, મારા માટે છે, તમારા માટે છે ને ગુજરાતના વાલીઓ માટે પણ છે કે 2,40,809 વિદ્યાર્થીઓ જો 2025-26 દરમિયાન શાળા છોડી દે ને તો આ ગુજરાતની સરકાર માટે ચિંતાનો વિષય છે। આપ શું માનો છો, કારણ શું છે કે વિદ્યાર્થીઓ ભણવા નથી માંગતા? આજે મંતવ્ય ચેનલને ખૂબ ખૂબ અભિનંદન। આવા વર્તમાન સમયના વિષયોને ચર્ચાની અંદર લીધો છે। ડ્રોપ આઉટ રેશિયાનું પરિણામ જોઈએ તો સ્વતંત્રતા બાદ ડ્રોપ આઉટ રેશિયો જે પ્રકારનો હતો અને વર્તમાન સમયની અંદર જોવા મળે છે। આજે ખાસ જે ચર્ચાનો વિષય આપણા માટે છે એ ડ્રોપ આઉટ રેશિયો કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું એના આધાર ઉપર છે। મને ક્યાંક એવું લાગે છે કે એક પદ્ધતિ, સર્વે કરવાની જે પદ્ધતિ છે એ બદલાઈ છે, એના કારણે 2024-25ના રિપોર્ટમાં મેથોડોલોજી બદલાઈ છે।
આમ મેથોડોલોજી એટલે બે પ્રકારનું કામ જોવા મળે છે. એક કોલ્હોર્ટ ટ્રેકિંગ ફેર રેટ એ પ્રકારનું છે, અને બીજું જોવા મળે છે એકચ્યુઅલ ટ્રેકિંગ. આ બે પ્રકારના મુખ્ય વિષય હોય છે. છેલ્લા કેટલાક સમયમાં યુડાયસ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, અને યુડાયસના આધાર ઉપર દરેક વિદ્યાર્થીઓનું ટ્રેકિંગ થાય એ પ્રકારનો પ્રયત્ન અને પ્રયાસ છે. હવે કોહોર્ટ ના આધાર ઉપર જ્યારે રિપોર્ટ તૈયાર કરવામાં આવે ત્યારે આ રિપોર્ટમાં ક્યાંક ને ક્યાંક ખામી હોય એ પ્રકારનું દેખાય છે. એક દ્રષ્ટિએ જોઈએ તો સરળતાથી માહિતી મળી જાય એટલા માટે કોહોર્ટ ટ્રેકિંગ ફેર રેટ એ લાગુ પાડવામાં આવ્યો છે, અને એની મુખ્ય મર્યાદા એ છે, દાખલા તરીકે ગુજરાતની અંદર 10 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપે છે, ધોરણ 10 ની અંદર છે, તો એ 10 લાખ વિદ્યાર્થીઓ એ કહેવાય એ આગલા ધોરણમાં 10 લાખ જવા જોઈએ, પરંતુ 10 લાખમાંથી 8 લાખ વિદ્યાર્થીઓ જો આગલા ધોરણમાં જાય તો 2 લાખ વિદ્યાર્થીઓ એટલે કે 20% ડ્રોપ આઉટ રેશિયો છે. એ પ્રકારનું કોહોર્ટ ટ્રેકિંગ ફેર રેટના આધાર ઉપર આપણે કહી શકીએ છીએ. જી બિલકુલ. આ રેટ પરથી 20% કહી શકાય ખરું, પરંતુ યુડાયસ નામની જે પદ્ધતિ ભારત અને ગુજરાતની અંદર આવી છે, અને એના કારણે ઘણી શાળાઓએ યુડાયસ પૂરા ભર્યા નથી, અને એને કારણે જે એકચ્યુઅલ ટ્રેકિંગ થવું જોઈએ એ એકચ્યુઅલ ટ્રેકિંગ કદાચ થયું નથી. કોહોર્ટ ટ્રેકિંગની મર્યાદા એ છે કે સ્કૂલથી સ્કૂલમાં ઇન્ટરનલ જ્યારે સ્થળાંતર થાય છે, એટલે એક શાળામાંથી બીજી શાળામાં વિદ્યાર્થી જાય છે, તો એનો સમાવેશ આની અંદર થતો નથી. બીજી મર્યાદા આની એ છે કે કોહોર્ટ ટ્રેકિંગની અંદર સરકારી શાળામાંથી કોઈ અન્ય શાળામાં જાય કે અન્ય શાળામાંથી સરકારી શાળાની અંદર જાય છે, તો એનો પણ સમાવેશ આની અંદર થતો નથી. જી બિલકુલ જયેશભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ. મર્યાદાઓને કારણે કદાચ આંકડા મળ્યા છે એ સાચા જ છે, પરંતુ એ વાસ્તવિક આંકડા કહી શકાય એ પ્રકારનું લાગતું નથી. જી બિલકુલ. એકચ્યુઅલ ટ્રેકિંગની સિસ્ટમ અમલમાં છે, પરંતુ એ અમલીકરણ કોઈ એજન્સી દ્વારા ન કરતા સરકારોએ જે તે શાળાને સોંપી. દરેક શાળાની અંદર શિક્ષકો એ પ્રકારના ટ્રેન થયેલા નથી. એની મર્યાદાને કારણે વાસ્તવિક રીતે જે માહિતી ભરવી જોઈએ એ માહિતી કદાચ પૂરેપૂરી ભરાઈ નથી. જયેશભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ. આજ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું. આંકડા બહુ મોટા આપણને દેખાઈ રહ્યા છે. જી બિલકુલ. પેલું ચોક્કસ કહી શકાય કે બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો છે. જી બિલકુલ. 2024-25 ના ડેટા જોઈએ જયેશભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ. અભિષેકભાઈ, આપની પાસે ખાસ ઓલ ઇન્ડિયાના ડેટામાં છે કે આંકડાઓની વાત કરી કે 2,40,809 વિદ્યાર્થીઓ શાળા છોડી દે એ ચિંતાનો વિષય છે. આ સાથે જ યુડાઇસનો એક રિપોર્ટ અગાઉ આવ્યો હતો કે જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ભણવા માંગે છે, પરંતુ 2,936 જેટલી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે. તો આપ શું માનો છો? અને ખાસ આપે મુદ્દો કોંગ્રેસ દ્વારા આજે ઉઠાવવામાં આવ્યો છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ અત્યારે ભણવા નથી માંગતા, તો આ સમગ્ર પ્રક્રિયા શું, એ કારણ શું છે કે વિદ્યાર્થીઓને ભણવાનું મન નથી? રોનકભાઈ, આપના માધ્યમથી હું આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપના માધ્યમથી આજે મુદ્દો આજે ઉપાડવામાં આવ્યો છે શિક્ષણ જગતને લઈને. એક તો કંપાવી દેનારો એટલા માટે છે કે બાળકોને તો ભણવું જ હોય છે, પણ ક્યાંક ને ક્યાંક સરકારની નિષ્ફળતાના કારણે બાળકોને ભણવામાં તકલીફ પડતી હોય છે, અવગણના પડતી હોય છે. છેવાડાના ગામોમાં આપણે જોઈએ તો છેવાડાના ગામોમાં આજની તારીખમાં પણ રોડ રસ્તા જેવા પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી, જેના કારણે શાળા સુધી બાળકોને પહોંચવામાં તકલીફ પડે છે. હાલમાં આપણે ગુજરાતમાં જોયું કે ઘણી બધી જગ્યાઓ પર પૂરની પરિસ્થિતિ આપણે જોઈ હતી. છેલ્લા ઘણા લાંબા સમય સુધી પૂરની પરિસ્થિતિ રહી હતી. ઘણા ગામો તો એવા હતા કે હજી પણ આજની તારીખમાં પણ ત્યાં પાણીની ભરાવો રહેલો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના અમુક ગામો જોઈએ તો ત્યાં હજી આજની તારીખમાં પણ પાણી ભરાયેલા છે અને રોડ રસ્તાની હાલત બિસ્માર છે. તો એવી પરિસ્થિતિમાં જ્યારે બાળકને શાળા સુધી પહોંચવાનું હોય તો શાળા સુધી પહોંચવામાં એને તકલીફ પડતી હોય તો એ તકલીફોના કારણે પણ ડ્રોપઆઉટ રેશિયો વધ્યો હોય તે પણ એક સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. વાત કરવી રહી બીજી કે
સરકારની નિષ્ફળતા એટલા માટે બીજી વાર હું કહીશ કે સરકાર ક્યાંક ને ક્યાંક જે પ્રાથમિક શિક્ષણ આપવામાં નિષ્ફળ થઈ છે, અને એના કારણે જ ગ્રાન્ટીનેડ શાળાઓ અને સરકારી શાળાઓનું પ્રમાણ પણ દિવસે ને દિવસે ઘટતું ગયું છે, અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ કોલેજોનું પ્રમાણ વધતું ગયું છે. આ એક રેશિયો જો આપણે ડિફરન્સનો જોવા જઈએ તો પ્રાથમિક શાળાઓની અંદર અને સરકારી ગ્રાન્ટીનેડ શાળાઓની અંદર શિક્ષકોની પણ ઉણપ, જે આપે શરૂઆતમાં જ કહ્યું કે શિક્ષણ ઘણી બધી શાળાઓમાં એક જ શિક્ષક છે, તો જે શિક્ષણ આપનાર શિક્ષક જ જો એ શાળામાં હાજર ન હોય, ઘણા બધા ગામોમાં તો એકાદ બે શિક્ષકો હોવાને કારણે ગ્રામજનોએ સામેથી આવીને તાળાબંધી કરવી પડી હોય અને સરકારની સામે પડવું પડ્યું હોય અને શિક્ષકની માંગણીઓ લીધી હોય, એવા પણ કિસ્સાઓ આપણે ગયા થોડા ઘણા પાછળના સમયમાં જોયા છે. સ્પષ્ટપણે જોવા જઈએ તો 2.40 લાખથી વધુ બાળકો ડ્રોપ આઉટ થયા છે, તે સ્પષ્ટ છે. તો એ સ્પષ્ટ વસ્તુને કેમ આ સરકાર જોઈ નથી શકતી, અને જોયા પછી પણ શા માટે તેના ઉપર કોઈ એક્શન લેવામાં આવતા નથી? બીજી વસ્તુ કે ભણશે, આપણે બેટી બચાવો બેટી પઢાઓની વાત કરીએ છીએ, ભણશે ગુજરાત રમશે ગુજરાત, આ બધા જ સ્લોગનો માત્ર ને માત્ર એક પબ્લિસિટી સ્ટન્ટ માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી હોય છે, અને તેની પાછળની સત્યતા અને હકીકત કંઈક વિપરીત જ હોય છે. કારણ કે જ્યારે બેટી પઢાઓ બેટી બચાવોની વાત કરતા હોઈએ ત્યારે બેટીને પઢવા માટે, ભણવા માટે જે ગ્રાન્ટ આપવામાં આવતી હોય અથવા તો જે સહાય આપવામાં આવતી હોય, એ સહાય પણ આજના સમયમાં ગ્રાન્ટીનેડ શાળાઓમાં માત્ર ને માત્ર 25 રૂપિયા અથવા તો 50 રૂપિયાની કક્ષા ઉપરથી અટકેલું છે. અને એની સામે જો તમે જોવા જઈએ આપણે તો સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં ઢગલો રૂપિયાની માતબર ફી રકમ લેવામાં આવે છે. તો બાળકોને ભણાવવા માટે મા બાપ પોતાના પેટ પર પાટા બાંધીને ક્યાં સુધી આ સહન કરશે? અને જ્યારે પ્રાથમિકતા આપવાની સરકારની જવાબદારી હોય, જે શિક્ષણ છે, જેમ આરોગ્ય છે, આ બધી પ્રાથમિક સુવિધાઓ છે, અને આ પ્રાથમિક સુવિધાઓ આપવામાં સરકાર તદ્દન નિષ્ફળ ગઈ છે. તે હકીકત છે અને માનવું જ પડશે. બીજી વસ્તુ કે જ્યારે કોર્પોરેશનની અનુપમ શાળાઓ બનાવવાની, સ્માર્ટ શાળાઓ બનાવવાની વાત કરતા હોઈએ ત્યારે સ્માર્ટ શાળાઓની અંદર શિક્ષકો છે નહીં, અને શિક્ષકો છે તો એ ભણાવતા નથી. બાળકો જાય ક્યાં? બાળકોને કરવું શું? માત્ર ને માત્ર મોડલોને બતાવવા માટે અને બનાવીને શાળાઓને સારી બનાવી અને રઝળતી મૂકી દેવામાં આવે છે. આજની તારીખમાં ઘણી બધી શાળાઓ છે. કાંકરિયાની કિરીટભાઈ સોલંકી જ્યારે સંસદ સભ્ય હતા, એમના બજેટમાંથી એક શાળા બનાવવામાં આવી હતી. અત્યારે એની શાળાની આપણે હાલત જોઈએ તો સૌથી બિસ્માર હાલત છે. ઘાસ ઉગી ગયું છે, લોખંડના ઝાંપા હલી ગયા છે. એટલે એટલી બધી ખરાબ હાલત પરિસ્થિતિ થઈ ગઈ છે. અને બાળકોને ભણાવવા માટે મા બાપને તો ભણાવવા છે, પણ મા બાપને ભણાવવા માટે જ્યારે બાળકને મૂકવા જાય છે મા બાપ, ત્યારે એ શાળાની પરિસ્થિતિ જોવે છે, શિક્ષકની ત્યાં કામગીરી જોવે છે, ત્યારે એ પાછા પડે છે. અને એ પાછા પડે છે અને એના કારણે દેવાના ડુંગરમાં દબાઈ અને મા બાપ પોતાના બાળકોને સારું ભવિષ્ય અને એજ્યુકેશન આપવા માટે થઈ અને ના છૂટકે એ લોકોને સેલ્ફ ફાઇનાન્સ અથવા તો કોઈ એવી મધ્યમ પ્રાઇવેટ શાળાઓમાં મૂકવાનો વારો આવતો હોય છે. જી બિલકુલ. રાજુભાઈ, હું આપની પાસે આવીશ. સરકારે સમગ્ર શિક્ષણ યોજના માટે 2199 કરોડનો ખર્ચો કર્યો અને ડ્રોપ આઉટ રેશિયો જે રેટ છે તે વધવાનું 341% છે. આપ શું માનો છો કે આંકડા તો કેન્દ્ર સરકારે આપ્યા એટલે ચોક્કસ સાચા જ હશે, પરંતુ કારણ શું અને સરકારની ક્યાં નિષ્ફળતા? રોનકભાઈ, સરકારની ક્યાંય નિષ્ફળતા નથી. ગુજરાતનું શિક્ષણ અગ્રેસર છે અને આખા વર્ષની અંદર, ભારત વર્ષમાં ગુજરાતનું શિક્ષણ અને ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ખૂબ સારી રીતે શિક્ષણ મેળવી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને નામ રોશન કરી રહ્યા છે ગુજરાતનું. ગુજરાત સરકાર રાજ્યના તમામ વિદ્યાર્થીઓ શાળાકીય શિક્ષણ પૂર્ણ કરે તે માટે પ્રતિબદ્ધ હોય છે. અને અવારનવાર આપણે જોયું છે, આપણા પ્રતિષ્ઠિત ચેનલો પણ બતાવી છે, પ્રતિષ્ઠિત ચેનલો પણ શાળાઓ બતાવી છે કે આખા વિઝન સાથે સ્માર્ટ શાળાઓ તરફ જઈ રહ્યા છે. સ્માર્ટ શાળાઓમાં આજનો વિદ્યાર્થી પ્રાથમિક ધોરણથી લેપટોપ ઉપર બેસી અને રોબોટ ચલાવતો હોય કે લેપટોપ ઉપર બેસીને ભણતો થયો છે સ્માર્ટ બોર્ડને ટચિંગથી. આજે જી બિલકુલ, આપે વાત કરી કે સ્માર્ટ વિદ્યાર્થીઓ, ચોક્કસ સ્માર્ટ શાળાની વાત હશે, તો આપ શું માનો છો? આ આંકડો ખોટો છે? તમે કીધું કે ગુજરાતના વિદ્યાર્થીઓ તો ભણી રહ્યા છે. રોનકભાઈ, એ જ વાત કરી રહ્યા છું
એટલે અત્યારે હાલમાં ગુજરાતનું શિક્ષણમાં ખૂબ બદલાવ આવી રહ્યો છે. એ જ લાઈન પર હું જઈ રહ્યો હતો. અને એમાંય ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આ પ્રબંધ નામનું પોર્ટલ છે, જાહેર છે, પારદર્શક છે, કોઈ પણ આંકડા કોઈ પણ રાજ્યના જોઈ શકાય. એટલે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના પ્રબંધ પોર્ટલની અંદર ગુજરાતના શિક્ષણની વાત કરીએ, ડ્રોપ આઉટની વાત કરીએ તો 2,40,486 વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ બતાવી રહ્યા છે. હવે કોઈ પણ એક નાનું ઉદાહરણ છે રોનકભાઈ, કે જ્યારે પણ કોઈ પણ ચિત્ર બે બાજુ હોય અને તમે એક જ બાજુ એનો બતાવો તો એ ચિત્ર કેવું છે એ ચિત્રનું તમે જોયા પછીનું વર્ણન કરો, પણ પાછળનો ભાગ જોતા નથી ત્યાં સુધી તમને હકીકત ખબર પડતી નથી. આ સ્પષ્ટ કહું છું, આપના ચેનલના માધ્યમથી, પ્રતિષ્ઠિત ચેનલ છે અને દર્શકો જોઈ રહ્યા, નાગરિકો જોઈ રહ્યા છે. 2,40,486 માંથી ડ્રોપ આઉટમાંથી રોનકભાઈ 2,30,196 વિદ્યાર્થીઓ ઔપચારિક શિક્ષણ મેળવી રહ્યા છે. જે રજિસ્ટર્ડ ડ્રોપ આઉટ આંકડો બતાવે છે એની અંદરથી જ વાત કરું છું. 2,30,196 વિદ્યાર્થીઓ જેવા વોકેશનલ કોર્સ હોય, ITI હોય કે ડિપ્લોમા હોય કે નેશનલ સ્કૂલ ઓફ ઓપન સ્કૂલ, નેશનલ ઓપન સ્કૂલની અંદર અભ્યાસ કરી રહ્યા છે. એની ગણતરી ક્યારે આ પોર્ટલની અંદર શિક્ષણની અંદર વિદ્યાર્થીની, માનો કે 8મા પછી સીધો કોઈ ITIમાં જઈ રહ્યો છે, 10મા પછી કોઈ ડિપ્લોમામાં જઈ રહ્યો છે, 10મા પછી કોઈ નેશનલ ઓપન સ્કૂલમાં જઈ રહ્યો છે, વોકેશનલ કોર્સ માટે જઈ રહ્યો છે, તો એ જ્યારે 10મા ધોરણમાંથી જાય છે, 8મા ધોરણ પછી જાય છે, તો એને ડ્રોપ આઉટમાં ગણી લેવામાં આવે છે. વાસ્તવિકમાં 2,30,196 વિદ્યાર્થીઓ એ ઔપચારિક શિક્ષણ મેળવી રહ્યા છે. આ એકદમ પારદર્શકતાથી તમારી પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી હું કહી રહ્યો છું. બીજું, 2,40,000 માંથી 2,30,000 સમથિંગ 9,000 વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ જે છે એનું આખું રિસર્ચ પ્લેટફોર્મ બનાવવામાં આવે છે. મને કહેતા આનંદ થાય કે ગુજરાતની અંદર, આખા ભારત દેશની અંદર ગુજરાત એક એવું રાજ્ય છે કે જેના શિક્ષણ વિભાગ દ્વારા AI નો ઉપયોગ કરી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આપણે અર્લી વોર્નિંગ સિસ્ટમ તૈયાર કરી છે રોનકભાઈ. મને કહેતા તમને જણાવતા આનંદ થશે અને તમને સાંભળતા આનંદ થશે કે અર્લી વોર્નિંગ સિસ્ટમ જે કહેવાય આપણે જી બિલકુલ રાજુભાઈ, આપણે તમે ખૂબ સરસ વાત કરી, પરંતુ એ મુદ્દા કરતા આપણે અત્યારે ડ્રોપ આઉટના મુદ્દા પર રહીએ તો વધારે સારું છે, કારણ કે આસામ અને ઉત્તર પ્રદેશને આપણે પાછળ છોડી દીધા છે. ડ્રોપ આઉટની રોનકભાઈ ડ્રોપ આઉટની જ વાત કરી રહ્યો છું હું. પરંતુ હું આપની પાસે ચોક્કસ કારણ માંગુ છું કે આ કારણ શું હોઈ શકે, કારણ કે પ્રાથમિક શિક્ષણ પણ જરૂરી છે. રોનકભાઈ 2,40,000 માંથી 2,30,000 વિદ્યાર્થીઓ જે ઔપચારિક શિક્ષણ મેળવી રહ્યા છે. પ્રાથમિક મોટું તો શિક્ષણ કારણ મેળવ્યા વગર સીધું ઔપચારિક શિક્ષણ મેળવી શકે રાજુભાઈ, એ તો વાત સમજવી પડે ને. હા, અને બીજી વસ્તુ, મારી વાત સાંભળો. જી. અવલે ટેકનોલોજી સાથે વાત, એની ટેકનોલોજીની વાત કરવું છે કે ગુજરાતમાં છે શિક્ષણ વિભાગમાં. રોનકભાઈ પ્લીઝ મારી વિનંતી છે, તમે પૂરું સાંભળો પહેલા અને સમજો. જી રાજુભાઈ, હું સાંભળું છું, પણ તમે IT કે ડિપ્લોમાની વાત કરી, પરંતુ પ્રાથમિક શિક્ષણ તો એના માટે જરૂરી છે ને. અરે ધોરણ 8 પછી ITI માં કોઈ જઈ રહ્યો છે, ધોરણ 10 પછી ડિપ્લોમામાં જઈ રહ્યો છે. જી બિલકુલ રોનકભાઈ, જી, આપની વાત પૂરી કરો. તમારા સમાજમાંથી કોઈ ધોરણ 10 પછી ડિપ્લોમામાં જઈ રહ્યો છે એ વિદ્યાર્થી, તો શું એને ડિપ્લોમાની ના પાડવી? ડિપ્લોમામાં જઈ રહ્યો છે એનો મતલબ ધોરણ 10 ની અંદર એને અભ્યાસ 11મું ધોરણ કરવાનું હતું, એની જગ્યાએ ડિપ્લોમા કર્યું પસંદ. એની લાઈફ છે. તો એ વિદ્યાર્થી ડિપ્લોમામાં સારી એની કૌશલ્ય છે, એ વોકેશનલ કોર્સમાં પણ ઘણા બધા જાય છે, તો એવા વિદ્યાર્થીની ડ્રોપ આઉટમાં ગણતરી થતી હોય છે. આ મુખ્ય તમને આ કારણ આપ્યું મેં. બીજું, જયેશભાઈ હમણાં કહ્યું યુડાસનું પણ કારણ છે. યુડાસમાં ઘણી બધી માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી, માન્ય પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ વારંવાર કહેવામાં આવતું હોય છે, અને એમાં ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ ત્રણેય શાળાઓ આવી જતી, કોઈ અધકચરી માહિતી રહેતી હોય તેના કારણે પણ જોવા મળતું હોય છે. પણ હું એના માટે ટેકનોલોજીની વાત કરી રહ્યો હતો રોનકભાઈ, કે અર્લી વોર્નિંગ સિસ્ટમ EWS આપણે લાવ્યા છે. માનો કે ધોરણ 7, 6થા ધોરણમાં કે 7મા ધોરણમાં વિદ્યાર્થી ભણે છે, તો એના હાજરી, એની શાળાનું જે શિક્ષણ છે એના ઉપરથી આપણે વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા ખબર પડશે કે આવનારા દિવસોમાં ધોરણ 8 પછી આ વિદ્યાર્થી ડ્રોપ આઉટ તરફ જઈ રહ્યો છે, શાળામાં ધોરણ 9માં નહીં આવે, તો આપણે એના વાલીને બોલાવી એની સાથે આચાર્ય સાથે સંવાદ કરી એવા વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ વધે, રસ જાગે એવું આપણે આખું સોફ્ટવેર તૈયાર કરેલું છે. એ વિદ્યાર્થીને ઓળખે છે, જેને ડ્રોપ આઉટ થતા અટકાવે છે અને સારામાં સારું શિક્ષણ મળી રહે. બીજી વસ્તુ, ઉત્તમ ઉદાહરણ, એક 10-20 સેકન્ડમાં રોનકભાઈ મારી વાત પૂરું કરું છું. તો 2001-2 ની અંદર ડ્રોપ આઉટ રેશિયો 37.22 હતો,
જે હાલમાં 2024-25 આપણે જોયો ડ્રોપ આઉટ રેશિયો 2.45 થયો, તો ડ્રોપ આઉટ રેશિયો પણ ઘણો બધો ઘટ્યો છે. હવે વાત છે કે જે આપણે 10 કે 15,000 વિદ્યાર્થીઓ આખા ગુજરાતની અંદરથી ડ્રોપ આઉટ થઈ રહ્યા છે, કોઈ સ્થળાંતરના કારણે, કોઈ અન્ય કારણસર, કોઈ પારિવારિક કે કોઈ વોટ એવર કોઈ પણ પ્રશ્ન હોય, એ બાબતમાં આપણે દિશામાં સિસ્ટમ સાથે, ટેકનોલોજી સાથે કામ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં હજુ પણ એમાં ઘટાડો થાય, 2.45માં પણ ઘટાડો થાય એવા પ્રયત્નો ગુજરાતની સરકાર કરી રહી છે. જી બિલકુલ. જયેશભાઈ, હું આપની પાસે આવીશ. રાજુભાઈની વાત આપે સાંભળી કે એમાંથી 2,30,000 તો ડિપ્લોમામાં ITIમાં ગયા છે. હું આપને પૂછીશ કે આ આંકડા સાથે આપ કેટલા સહમત છો અને ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ક્યાં નબળી પડી? કારણ કે વિદ્યાર્થીઓ શાળાએ ન જવાનું મન બનાવે તો તેની પાછળ પણ કારણ હોય, અથવા તો વાલી જો પોતાના બાળકને શાળાએ મોકલવાનું ના પાડે તો તેનું પણ કારણ હોય છે. ક્યાંક ને ક્યાંક સ્થળાંતર કારણભૂત હોઈ શકે, સોશિયો ઇકોનોમી પરિસ્થિતિ કારણભૂત હોઈ શકે, વિવિધ સંજોગો કારણભૂત હોઈ શકે છે. ડ્રોપ આઉટ બ્લેન્ક થઈ ગયો. જી બિલકુલ અભિષેકભાઈ, હું આપની પાસે આવીશ. રાજુભાઈની વાત સાથે આપ કેટલા સહમત છો? અને ખાસ એમણે વાત કરી કે 2,30,000 વિદ્યાર્થીઓ તો ડિપ્લોમા કરી રહ્યા છે, ITI કરી રહ્યા છે ને આગળ વધી રહ્યા છે, પરંતુ અહીં બેટી ભણાવો, બેટી પઢાવો એ વાતો તો ઘણી બધી થાય છે વિકસિત ગુજરાતની, પરંતુ 1 લાખ જેટલી જે બાળકીઓ છે તે પણ શિક્ષકથી વંચિત છે. અને આ કેન્દ્ર સરકારનો આંકડો છે, આ કોઈ હું મારા ઘરનો આંકડો લઈને નથી આપ્યો. જી અભિષેકભાઈ. રોનકભાઈ, આજે જે આપણે મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે તે મુદ્દો પણ ભારત સરકાર દ્વારા આપવામાં જ આવેલા આંકડા ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જી બિલકુલ. ત્યારે જો ભારતીય જનતા પાર્ટીની સરકાર ભારત દેશમાં હોય અને ગુજરાત રાજ્યમાં હોય અને વર્ષોથી શાસન કરતા હોવા છતાં પણ જો તેઓ તેમના જ આંકડા પર વિશ્વાસ ન કરતા હોય અને એમાં પણ એવું કહેતા હોય કે આટલા આંકડામાંથી આટલા આંકડાવાળા તો ITIમાં આવી ગયા છે. હવે મારો એક સીધો એક સવાલ છે. મેં અત્યારે જેમિનાઈને પૂછ્યું કે ગૂગલ, અત્યારે ટેકનોલોજીની વાત કરીએ તો આપણે ટેકનોલોજીમાં મેં એવું પૂછ્યું, મારા મિત્ર રાજુભાઈ એવું કીધું કે ભાઈ 2.30 જે છોકરાઓ છે એ લોકોએ ITI ને એ બધું જોઈન્ટ કર્યું છે. તો મારું એટલું જ ખાલી મેં જેમિનાઈને ગૂગલમાં એટલું નાખ્યું કે ભાઈ કે ITI ડિપ્લોમા કોર્સ આફ્ટર પ્રાઇમરી એજ્યુકેશન મસ્ટ રિક્વાયર્ડ. તો મને એવું કીધું કે નો, an ITI diploma course is generally not available after only primary education. એટલે બેઝિકલી પ્રાઇમરી એજ્યુકેશનનો જ અભાવ હોય તો ITIમાં જવા સુધી તો પગથિયા ચડવા પડે. પહેલા પગથિયાથી બાળક સીધું 10મા પગથિયા પર કૂદવાની વાત કરતા હોય ભારતીય જનતા પાર્ટીના મિત્ર, તો એ કોઈ કાળે ગળે ઉતરવા જેવી વાત જ નથી. જ્યારે સીધી વાત છે કે ભાઈ 10મું ધોરણ પાસ ન કરે, 10મું ફેલ ન થાય ત્યાં સુધી એ ITI ડિપ્લોમા જોઈન્ટ નથી કરી શકવાના. એક આ સીધી વાત છે. પણ જ્યારે ખોટી વાતોને વાગોળવી હોય, મુદ્દા પરથી વાતને ભટકાવવાની વાત હોય તો એમાં અવ્વલે આવતી હોય ને તો એ ભારતીય જનતા પાર્ટી છે. બીજી વસ્તુ કે જ્યારે બેટી બચાવો બેટી પઢાઓની વાત કરતા હોઈએ ત્યારે દીકરીઓને શિક્ષણ જગતમાં જ્યારે આપણે જોઈએ છે કે દીકરીઓને 10મા પછી જ્યારે ભણાવવામાં નથી આવતી ત્યારે એમના મા બાપ એમને મેરેજ તરફ વાળતા હોય અથવા તો ઘરકામ તરફ વાળતા હોય. કારણ કે હાલની મોંઘવારી અને બેરોજગારીની પરિસ્થિતિમાં દરેક મા બાપે કમાવા જવું પડતું હોય છે અને તેઓના ઘરને ચલાવવા માટે દીકરીઓને અથવા તો દીકરાઓને કામે વળગાડવા અથવા તો કામે લગાવી દેવાની વાત આવતી હોય ત્યારે મા બાપ પ્રાથમિકતા એમને કામ ઉપર લગાવી અને ઘર ચલાવવાની જવાબદારી માથે સોંપતા હોય છે. કેમ? તો આની પાછળનું એક કારણ આપણે સીધું ને સટ જોવા જઈએ તો દિવસે ને દિવસે મોંઘવારી એટલી ને એટલી વધતી જાય છે. સાથે ને સાથે એજ્યુકેશન સ્ટેશનરીઝ બહુ જ દિવસે ને દિવસે મોંઘી થતી જાય છે. પેન સિવાય ચોપડા ગણો, ચોપડીઓ ગણો, ચોપડીઓ પણ સરકાર આપવામાં નિષ્ફળ જાય છે. 6 મહિના સુધી ચોપડીઓ શાળાઓમાં પહોંચતી નથી અને પહોંચે ને તો ક્યાંક ને ક્યાંક પસ્તીમાંથી જાણવા મળતી હોય છે. આવા મુદ્દાઓ પણ આપણે પ્રતિષ્ઠિત ચેનલ દ્વારા જોયા છે. બીજી વસ્તુ કે દીકરીઓને જ્યારે ભણાવવાની વાત આવતી હોય ને ત્યારે દીકરીઓને ભણાવવા પાછળ મા બાપ તો તત્પર છે પણ સરકાર જે સુવિધાઓ માળખાકીય સુવિધાઓ આપવામાં ક્યાંક ને ક્યાંક તદ્દન નિષ્ફળ ગઈ છે એ પણ આપણે સ્વીકારવું રહ્યું. જી બિલકુલ. જી રાજુભાઈ, હું આપની પાસે જ આવું છું કે ખાસ તો જે મેં કીધું કે 2,199 કરોડનો ખર્ચ, અત્યારે તો ગુજરાતના વિદ્યાર્થીઓનું ભાગ્ય સુધારતું દેખાતો નથી. તો હવે પગલાં શું છે? કારણ કે આપે સ્વીકારવાની ના પાડી કે 2,40,000 આંકડો હોય જ ન શકે. તો હવે એ આંકડા પર હાલો આપણે કદાચ કહીએ કે નથી, તમે કીધું એટલે અમે માની લીધું, પરંતુ હવે સુધારવાની વાત આવે તો શું પગલાં છે?
કોઈ આંકડાની ના નથી પાડતો. મેં કહ્યું કે ચિત્ર છે. અભિષેકભાઈ વાત કરી એ પ્રમાણે હું જે કહ્યું છું કે ચિત્ર છે તમે એક બાજુ જોઈ રહ્યા છો. એની પાછળ એ જ પોર્ટલમાં હું કહું છું સાચો છે આંકડો 2,40,000 સમથિંગ આંકડો સાચો છે. પ્રબંધ પોર્ટલ ઉપર છે જ. હું કહું છું હું ક્યાંય ભારત સરકાર શિક્ષણ મંત્રાલય ખોટું પાડતો જ નથી. એટલે મારો કહેવાનો મતલબ ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના પ્રબંધ પોર્ટલ ઉપર આ આંકડો છે 2,40,000. એ જ પોર્ટલ ઉપર 2,30,000 વિદ્યાર્થીઓ ઔપચારિક શિક્ષણ આઈટીઆઈ હોય, ડિપ્લોમા હોય કે નેશનલ ઓપન સ્કૂલ હોય કે વોકેશનલ કોર્સ હોય બધાનો મર્જ કરીને કે અન્ય કોઈ શિક્ષણ એની અંદર જ આંકડો છે. જી બિલકુલ રાજુભાઈ, હવે ખાસ જે ખર્ચાની વાત આપણે કરી કે રૂપિયાનો ખર્ચો થાય છે, હવે સુધારવાના શું પગલાં છે? કારણ કે અત્યારે શિક્ષકોની પણ ઘટ છે. લંકાની ચોટ સાથે અમે એટલા માટે કહીએ છીએ શિક્ષકોની હમણાં 16,000 જેટલી ભરતી કરી અને આવનારા સમયમાં મારા જે ભરતી સતત ચાલતી પ્રક્રિયા છે રોનકભાઈ, એટલે આવનારા સમયમાં વર્ષે ને વર્ષે ભરતી સતત ચાલતી પ્રક્રિયા ભરતી થશે. પણ સાથે સાથે હું શિક્ષણમાં લંકાની ચોટ સાથે એટલા માટે કહી રહ્યો છું કે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે, હું એવું કહું ટોપ ઉપર કે ટોપ 3માં વોટ એવર, કે ખાનગીમાંથી સરકારી શાળામાં દિવસે ને દિવસે જો કોઈ વિદ્યાર્થીઓની સંખ્યા ખાનગીમાંથી સરકારી શાળામાં વધતી હોય તો એમાં ગુજરાત અગ્રેસર છે. દિવસે ને દિવસે ડંકાની ચોટ સાથે પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી કહી રહ્યો છું કે લાસ્ટ યરની અંદર 92,258 વિદ્યાર્થીઓ એ ખાનગી શાળાઓ છોડી અને સરકારી શાળામાં પ્રવેશ લીધા. આપણે યુડાયસ ઉપર ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા આપણને ખબર પડે અને આ યુડાયસ કોડ ઉપરથી ખબર પડે કે વિદ્યાર્થી કઈ સ્કૂલમાં હતો આગળ અને હવે કઈ સ્કૂલમાં. તો એવા 92,258 વિદ્યાર્થીઓ ખાનગી છોડીને સરકારી શાળામાં પ્રવેશ કર્યો અને એમાં વધારો કરી રહ્યા છે. ખૂબ સારી રીતે કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ આ જે વિષયો છે એને ગંભીર નોંધ લઈ આવનારા દિવસોમાં શિક્ષણમાં આપણે શું સારું કરી શકીએ, વિદ્યાર્થીઓને સારામાં સારી યોજનાનો લાભ મળે. નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, મુખ્યમંત્રી સાધના સ્કોલરશિપ યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના, આ બધાના લાભ મળે એવા માન્ય કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ પણ ગંભીર રીતે આ બાબતે ગંભીરતાથી વિચારી રહ્યા છે. અને ગુજરાતનું શિક્ષણ જે પ્રશ્નો છે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ ચર્ચાઓ ઓછામાં ઓછી થાય અને વિદ્યાર્થીઓ આગળ વધે, વિદ્યાર્થીઓ ટેકનોલોજી સાથે શિક્ષણ મેળવે અને જે આંકડાઓ છે એમાં ક્યાં પણ હજુ ત્રુટિ રહેશે એ બાબતે ગંભીરતાથી કામ ગુજરાતની સરકાર અને શિક્ષણ વિભાગ કામ કરી રહ્યું છે. અને એમાં એક ઉદાહરણ આપું તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે રોનકભાઈ, કે ધોરણ 4 ની અંદર વિદ્યાર્થીને ગણિતમાં એક કોઈ ક્ષમતા બાકી રહી રાજુભાઈ ટૂંકમાં બતાવશો, સમયની મર્યાદા છે. હા, શોર્ટમાં કે ધોરણ 4 માં એને કોઈ ક્ષમતા એને સિદ્ધ કરવાની બાકી રહી ગઈ તો ધોરણ 8 માં 4 વર્ષ પછી ધોરણ 8 માં આવે છે તો વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં એની એરર બતાવે છે કે ધોરણ 4 ની હજુ ક્ષમતા એની સિદ્ધ થઈ નથી. ધોરણ 5 માં આવ્યો, 6 માં આવ્યો, 7 માં આવ્યો, 8 માં આવ્યો તો એ ક્ષમતા સિદ્ધ નથી કર્યો તો એ ટીચરને એલર્ટ આપે છે કે આની ક્ષમતા સિદ્ધ કરાવો. એ બાબતનું શિક્ષણ આપણે અત્યારે અવલ્ય એટલા માટે કરી રહ્યો છે. બીજું કે જે અત્યારે હાલ અમે એક મુખ્ય મુદ્દો એ છે રોનકભાઈ, ડ્રોપ આઉટમાં જે રાજુભાઈ ટૂંકમાં બતાવશો, સમયની મર્યાદા છે. સ્થળાંતરિત કરી રહ્યા એવા વિદ્યાર્થીઓ છે તો એના માટે ગુજરાત સરકારે કોર્પોરેશનની અંદર શહેરોમાં સિગ્નલ શાળાઓ શરૂ કરી અને છેવાડાના માનવી સુધી એક ગામડાથી ઘર સુધી એના સ્કૂલ સુધી એને વાનની સુવિધા આપી હોય તો ગુજરાત સરકારે આપી છે. જી બિલકુલ, સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલના આંકડાએ દર્શાવે છે કે ગુજરાતમાંથી 2,40,000 વિદ્યાર્થીઓએ અધવચ્ચે શિક્ષણ છોડી દીધું છે. એક તરફ આપણા સમાજમાં એવું કહેવામાં આવતું હોય છે કે શિક્ષણ વગર બધું નકામું છે, પરંતુ અત્યારે ગુજરાતનો વિદ્યાર્થી શિક્ષણ છોડવા પાછળ જતો રહ્યો છે. સરકારના કરોડો રૂપિયાના તાઇફા, પરંતુ એ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કંઈ કામના નથી. ક્યાંક શિક્ષકોની ઘટ, ક્યાંક રોજગારીની ઘટ, અથવા તો વાલીઓનો એ વિચારસરણી કે હવે નોકરી ક્યાં મળવાની છે. બેરોજગારીનું વધતું પ્રમાણ પણ આ શિક્ષણને જે નબળું પાડવામાં જવાબદાર સાબિત થઈ રહ્યું છે. આશા છે કે સરકાર આ મુદ્દાને વિચારશે. માત્ર જાહેરાતો કરવી, પ્રવેશ ઉત્સવ કરવો અથવા તો વિદ્યાર્થીઓને સારી સારી શાળાઓ દેખાડવાથી નથી થવાનું. એ વાલીઓના મનમાં વિશ્વાસ જગાડવો પડશે, સારું શિક્ષણ આપવું પડશે. એના કારણે જ આ ગુજરાતનું શિક્ષણ આગળ વધવાનું છે. આ આશા સાથે અહીં મુદ્દાની સમાપ્તિ કરીએ છીએ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.